સામનો કરવો પડે છે। વરસાદને લઈ વધુ એક અપડેટ સામે આવી રહી છે। તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો। ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે। જિલ્લામાંથી પસાર થતી મીંડોળા સહિત જાખરી નદીમાં પૂર આવ્યું છે। નદીમાં પાણીની ભારે આવકને લઈ અનેક ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે। ચિંડિયા ગામમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। મીંડોળા, વાલ્મીકી, ઓલણ, અંબિકા નદીઓ ગાંડીતુર બની છે તો તમામ નદીઓએ હાલ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે લોકોને સાવચેત અને સતર્ક રહેવા માટે અપીલ કરાઈ છે। રાતના જે વરસાદ આવ્યો, રાતના 2 વાગ્યાથી ઘરોમાં પાણી ભરાઈ ગયું, એટલે માણસોને નુકસાન નથી થયું, પણ ઘરનો જે માલ સામાન છે એ બધું વહી ગયેલું છે। 10-15 ઘરો ખરા। વહીવટી વિભાગ કોઈ નથી આવ્યું। બચાવ કામગીરી માટે અમે સ્થાનિક લોકોએ જ બધું કામગીરી કરેલી છે। ગત રાત્રિ દરમિયાન વરસેલો અનધાર વરસાદે હવે તાપી જિલ્લામાં ભારે તરાજી સર્જી છે। વ્યારા તાલુકાના છિંદિયા ગામે પણ 10 થી 15 ઘરો જે પાણીમાં ગરકાવ થવાના ઘટના બની છે। વાત કરીએ તો આ છે ઝાખરી નદી। ઝાખરી નદીમાં પાણીનું સ્તર વધતા કાંઠા વિસ્તારમાં આવેલા 10 થી 15 ઘરો જે પાણીમાં 15 ઘરોમાં પાણી ભરાયા હતા, જેમાંથી એસડીઆરએફની ટીમ દ્વારા કેટલાક ઘરોના લોકોને સુરક્ષિત કર્યા છે, કેટલાક ઘરો હજુ પાણીના વચ્ચે ફસાયા એવું જાણવા મળી રહ્યું છે। એસડીઆરએફની રેસ્ક્યુની કામગીરી શરૂ છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છે, આ છે ઝાખરી નદી, જેમાં હજુ કેટલાક ઘરો પાણીની અંદર ગરકાવ દેખાઈ રહ્યા છે। અને બીજી તરફ વાત કરીએ તો તાપી જિલ્લામાં વાલ્મીકી નદી, અંબિકા નદી હોય, ઓલણ નદી હોય કે પછી મીંડોળા નદી હોય કે પછી તમામ નદીઓ હાલ ગાંડીતુર બની છે અને તાપી જિલ્લામાં ભારે તરાજીના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે। અક્ષય બધાને, ગુજરાત ફર્સ્ટ, તાપી।